ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગળ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં જ છું ને। આપણે તો સવારમાં ઉઠી ગયા છે વહેલા અને બધું કામ પણ આપણું થઈ ગયું છે। રસોઈ પાણી ને ટિફિન પણ આપણે ભરી લીધા છે। જો આપણે વાડી આવી ગયા છે અને સીની વાડી આવીને શર્ટ ને બધું મોજાને પહેરી લીધું છે। તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। થોડીક વાર પછી તમને મળું છું। બધા કામ ચડી ગયા છે બધા। હાલો તો ગાઈસ, બધા કામે ચડી ગયા છે તો હું પણ ચડી જાઉં ને બધી વસ્તુ લઈ લઉં અહીંથી। જે કોથળીઓની લેવાનું છે એ લઈ લઉં છું અને હાલો કામે લાગી જાઉં છું। બધા લાગી ગયા છે તો હું એકલી પાછળ રહી। હાલો તો ગાઈસ, બપોર થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ જમવા। કપાસને એવું બધું આપણે નાખી દીધું છે તો હાલો થોડીક વાર પછી તમને મળી છું। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અને આપણે છે ને અત્યારે જો જમવા આવ્યા છે, બપોર થઈ ગયા છે। જો બધા આપણે ભીંડાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે અને છાશ। જો હાલો તમારે જમવું હોય તો હાલો અને હું જમી લઉં છું। તો ગાઈસ, આપણે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા। અહીંયા વાડીએ સવી અને થોડી પાછા આપણે કામે લાગી જાવી છીએ। શર્ટ ને એવું પહેરી લીધેલું છે આપણે તો હાલો હવે ઉઠી ગયા છે, 2 વાગી ગયા છે તો હાલો આપણે પાછા કામે લાગી જાવી। સંપલ બંપર પહેરી લેવી, ચુંદરી બુંદરી બાંધી લેવી। બહુ તડકો છે હવે, બસ 1-2 દિવસનું આપણે કામ છે। 1-2 દિવસ આપણે તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં। બધું આપણે લઈ લઈ, બિસ્તરો આપણો અને મોઢું ધોવાનું બાકી છે તો હાલો બધા જો ભાગવા મળ્યા છે। મારી મમ્મી ગોથા ખાઈ ખાધું નથી લાગતું બપોરે તો જો બધા હાલતા થઈ ગયા છે ને હાલો હાલો બધા જો ક્યાં ક્યાં પૂગી ગયા છે તો હાલો કન્ટિન્યુ જો હાલો જાય દેખાય છે તમને? જો આ બધા હાલતા થઈ ગયા છે। હાલો હું અહીં હાથની મૂકી નાખું। ધોરિયામાં પાણી પણ એવું જાય છે, દેખાય છે? બધા હાલવા માંડે છે। મમ્મી તો ક્યાં પૂગ્યા? બધા જો વાસણ ધોવા જો મજા આવે છે ધોરિયામાં। ઠંડુ પાણી આવે છે, બહુ મસ્ત ઠંડુ આવે છે। હાલો જો હામે પડ્યું છે દેખાય છે તો લઈ લઈએ। બધા લઈ ગયા તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં। બધું લઈ લઈએ ફટાફટી આપણે। હા, એ બધું એમના પડ્યું છે મારે ખંભે ચડાવી દઈએ ને, સુંદરી ચડાવી દીધી છે। હાલો મોઢું લૂસવાનું બાકી છે, કોથળીને એવું લઈ લીધું છે ને આપણે હાલ્યા જ આવી છીએ। બધા વહી ગયા ઘઉં છે હોરવા કેટલા બધા ઘઉં છે જો તમે જોઈ લો। ઘઉં મવાણા છે અહીંયા ખેતર ઘઉં વાવી દીધું છે। વાઢવાના હોય તો વાંધો પડી જાય પણ વાઢવાના નહીં હોય, હાર્વેસ્ટર મારવાનું હશે એટલા માટે જો બહુ જલ્દા વાવી દીધા ઘઉં તો હાલો પાણી આવે છે જો તમે જોઈ લો। અહીંયા કેટલું બધું પાણી આવે છે જો અહીંથી પાણી જાય છે તો ઠેઠ ક્યાં સુધી પાણી જાય જો દેખાય છે તમને? જો અહીં નકરું પાણી છે જો આવડું મોટું ખાલી બોર્યું છે, અહીંથી પાણી ચડી ગયા ભેળા તમને દેખાય છે? બધા કામ ચડી ગયા ને હું રહી ગઈ શું પાછળ, તો હું પાછળ રહી ગઈ છું તો હાલો હું ચડી જાઉં કામે તો ચડવું જોઈશે। અહીંયા બધા કપાસ ઉતારે છે તેમ જો અહીંયા અમે ઉતારીશ તો હાલો મારે હજી સુંદરી આપણે હવે સેલો પેલો કપા વીણવી છે પછી આપણે કપાસ ઉતારવા આવવાનું નથી। બસ 2 દિવસ જ આપણે કપાસ ઉતારવો છે। જો આ છે ને હા 2 દિવસ આપણે રસ્તે જો બકરા નીકળ્યા છે જો કેવા હાયલા જાય છે જોઈ લો તમે। ઢોર હાયલા જ આવે છે આમથી જો દેખાય છે તમને? રસ્તે જો બધા ઢોર હાયલા આવે છે જોઈ લો। હું હરવા જો અહીંયા ઢોર સરે છે। આ સેલો પેલો કપાસ હોય ને એટલે જો બધા હવે સારવા દઈ દે તો જો બધા સારે છે, ઢોરને સારે છે જો બકરાને બધું જાય છે રસ્તે અને અમે બધા જો અહીંયા કપાસ ઉતારવી છે જો તમે જોઈ લો। અને જો આમ બકરા જાય વાલી જાય છે તેને જો ગાવું પછી ભેંસ નીકળવાની છે હજી પાછળ છે તો તમે જોઈ લો જાય છે। આગળ બકરા છે, અહીંયા ગાવું છે અને પાછળ હજી ભેહું હાલ્યું આવે છે જો ધીમે છે ને અત્યારે જો આ ઓળું પૂરી થવા આવી છે। અહીંયા શેઢું છે ને રોડ છે। આમ જો રેશમા બ્લેક કલરની જર્સી ગાય જો આ છે ને બધી જર્સી ગાય છે, ઓલી આખી બ્લેક કલરની છે ઈ અને આ છેલી છે ને એ ગાય બે જર્સી છે જો તમે જોઈ લો। ગાવું જો જાય છે દેખાય છે તમને? જાય ભેહું પણ આવી ગઈ છે જોઈ લો। રસ્તે હાલી જઈશ કેવી મને તો બહુ ગમે છે। ગા તો મારે પ્રિય છે અને ભેંસ જો જાય છે બધી હાલીને જોઈ લો તમે।
અને હજી બહુ પાછળ ધણ છે જાજુ બધું. જો તમે પેલો કપાસ વીણ્યો છે અને અહીંયા ઓળી પૂરી કરવાની છે. તો હાલો એ આપણે ઓળી પૂરી કરી દઈએ અને જાય છે ઢોર. જો બધા હેલા જાય છે. જો તમે જોઈ લો સાજી બધી. જો ભી હું આવી ગઈ. જો લંગડી હાલે છે ને કંઈક વાગ્યું હશે. જો તમે જોઈ લો, થાકી ગયું હોય બિચાર્યું, હાલી હકતી નથી, કંઈક વાગ્યું હશે એને પગમાં. જો તો જો ભેહું ને ગાવું ને બધું ક્યાં ઠેઠ પૂજી ગયું. જો દેખાય છે તમને, બહુ છેટું છે. અને આ એક ગા પાછળ જો બધા આવી ગયા ચા પાણી પીવા. ચા પાણી પીવા બધા બેસી ગયા છે. અને બપોર પછીનો એટલો કપાસ ઉતાર્યો છે. ચા પાણી પી લીધા છે ને પાછા બધા હોની ઓળવી વૈયા ગયા છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. આપણે આપણી ઓળે વૈયા જ આવી. તો અહીંયા છે આપણી ઓળ. જો પડી ગઈ છે ને આપણે જો છે. અને હવે છે ને બધા જો ગાડી મૂકવા જાય છે રિક્ષામાં. અને આપણે હવે જાય છે ઘેરે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થોડીક વાર પછી તમને મળું. આપણે આવી ગઈ છે ગાડી અને આપણે જવાનું છે ગાડી ઉપર. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બેસવાનું છે ને ગાડીમાં બેસી ગયા છે. લો હવે સંપલ તૂટી ગયું. હાલો નિંદેરનો સંપલ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા અને આપણું માથું પણ વિખાઈ ગયું છે. માથાની હાલત તમે જોઈ લો. ફાઇનલી આપણે ઘરે આવી ગયા અને હવે છે ને આમું કામ એટલું પડ્યું છે તો કામે કરશું. હાલો તો પહેલાં હવે કામકાજ કરી નાખી, પછી નહીં ધોઈ લઈને પછી રસોઈ પાણી કરશું. તો આપણે ઘરે વી આવ્યા. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. તો જો ગાઈઝ આપણે ઘરે વી આવ્યા, વાડીએથી કામ કરીને ઘરે વી આવ્યા છે અને આપણે ઘરનું બધું કામ કરી નાખ્યું છે. અત્યારે રસોઈ પાણી થઈ ગયા છે અને જમી પણ લીધું છે. અને આપણે જો હવે નવરા થઈ ગયા છીએ અને આપણે આવી ગયા છીએ આપણી પથારીએ. તો હવે શું અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. બધાને ગુડ નાઇટ ગાઈઝ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.